કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો બજારમાં તમને આ રીતની તોતા કેરી મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। તો આજે આપણે આ કેરીનું તાજું ખાવા કાચી કેરીનું રજવાડી રાયતું બનાવશું, જે અઠવાડિયા સુધી બગડતું નથી અને ખાવાની મજા આવે છે। તો તેના માટે સૌ પહેલાં કેરીના આપણે નાના નાના ટુકડા કરી લઈશું। કોઈ જ ઝંઝટ વગર કાચા તેલ અને રાઈના કુરિયાથી બનાવવામાં આવે છે। કોઈ જ તેલ ગરમ કરવાની કે કોઈ જ ઝંઝટ વગર બહુ જ આસાનીથી આ રાયતું બને છે। તો આ રીતે મેં કેરીના કટકા કરી લીધા છે। હવે તેની અંદર અડધી ચમચીથી પણ ઓછી હિંગ એડ કરશું, કારણ કે આપણી પાસે એક નંગ જ કેરી છે। હવે મીઠું થોડું ચડિયાતું એડ કરશું, જેથી બગડે નહીં। 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચીથી પણ ઓછી હળદર, ત્યારબાદ રાઈના કુરિયા વધુ નહીં નાખવાના, નહીતર આપણો ટેસ્ટ કડવો આવશે। હવે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરશું અને મિક્સ કર્યા પછી જો ઓછું લાગે તો તમે વધારાનું તેલ એડ કરી શકો છો। હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને એક બોક્સમાં અથવા ડબ્બીમાં પેક કરી અને તમે આને ફ્રીઝમાં 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો। ખરાબ નથી થતું અને જો બહારે રાખશો તો 2 થી 3 દિવસ રહેશે। જોતા જ ખાવાનું મન થઈ જાય અને રોટલી ને ખીચડી ભેગું ખાવાની ખૂબ મજા આવે છે। તો ચોક્કસ ઘરે આ રીતે કેરીનું રાયતું બનાવજો। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।